અમદાવાદમાં ઓવર સ્પીડ પોર્શે કાર ચાલક સામે કાર્યવાહી કરી છે। નવરંગપુરા પોલીસે કડક કાર્યવાહી કરી છે। ચાર રોડ પર જોખમી ડ્રાઇવિંગ કર્યું, રાહદારીઓના જીવ જોખમમાં મૂક્યા છે। બેફામ ઝડપે કાર ચલાવનાર સામે પોલીસે કાર્યવાહી કરી છે। મોટર વ્હીકલ એક્ટ હેઠળ આ ગુનો નોંધાયો છે। તો નવરંગપુરા પોલીસે પોર્શ કાર કે જે પૂરપાટ ઝડપે જઈ રહી હતી અને થોડા દિવસ પહેલાનો આ વિડીયો સામે આવ્યો હતો ને ત્યાર પછી તેને લઈને હવે આ કાર્યવાહી કરવામાં આવી છે। જાહેર રોડ પર જોખમી ડ્રાઇવિંગ કર્યું હતું આ પોર્શ કાર અને તેના માલિક સામે હાલ તો કાર્યવાહી થઈ છે। આ બંને દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। ઓવર સ્પીડ કાર ચલાવી અને જો તમે પણ ચલાવતા હોય તો આ સમાચાર તમારા માટે છે। સાવચેત રહેજો, સમજી જજો, કારણ કે કાર્યવાહી થઈ શકે છે। ઓવર સ્પીડમાં પોર્શ કારના માલિકે જે રીતે ગાડી ચલાવી હતી અને તેનો વિડીયો પણ સામે આવ્યો હતો। સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થયો હતો અને તેને લઈને હવે આ કાર્યવાહી થઈ રહી છે। સંવાદદાતા ઉદય અમારી સાથે જોડાઈ ગયા છે। ઉદય, વિડીયો જે વાયરલ થયો હતો પોર્શ કારના માલિક વિરુદ્ધ શું કાર્યવાહી થઈ છે અને શું વિગતો? જો વાત કરવામાં આવી છે તો જે પ્રમાણે પોર્શ ગાડીનો ફૂલ ઝડપે અને ખાસ કરીને એનો વિડીયો બનાવીને પોસ્ટ કરેલો હતો। આ નવરંગપુરા પોલીસના ધ્યાને આવ્યું હતું। ધ્યાને આવતાની સાથે જ સૌથી પહેલા આ વિડીયોને આધારે તમે આ કાર માલિક કોણ છે એની તપાસ શરૂ કરી હતી। પછી જે દિવસે આ કાર તે દિવસે નવરંગપુરા વિસ્તારમાંથી નીકળી હતી તો કોણ ચલાવીને નીકળ્યું હતું, આ તમામ બાબતોની તપાસ કરતાની સાથે જ ત્યારબાદ જે છે એ કાર ચાલકને અટકાયત કરવામાં આવી અને તેની વિરુદ્ધ જે છે એ ટ્રાફિક નિયમન ભંગ હેઠળ દંડ ફટકારવામાં આવેલો છે। જોખમી રીતે કાર ચલાવી તેને લઈને કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે અને કહી શકાય કે જે પ્રમાણે આવા નબીરાઓ મોંઘી કાર લઈ અને અમદાવાદના રસ્તા ઉપર નીકળતા હોય છે, જેના કારણે અકસ્માતની સંભાવનાઓ પણ રહેલી હોય છે, તો એને પાઠ બનાવવા માટેથી નવરંગપુરાની કામગીરી હોવાનું સામે આવ્યું છે। બિલકુલ, આભાર ઉદય સમગ્ર વિગત બદલ।